મેહુલ ચોકસી કરોડો રૂપિયાના પીએનબી કૌભાંડનો મુખ્ય આરોપી છે। આ કૌભાંડ 13,500 કરોડ રૂપિયાથી વધુનું છે। ચોકસી 2018થી એન્ટીગુઆમાં રહે છે। ઈડીએ ભાગેડુ ચોકસી વિરુદ્ધ 3 ચાર્જશીટ દાખલ કરી છે। વર્ષ 2019માં ઈડીએ બોમ્બે હાઈકોર્ટને કહ્યું હતું કે ચોકસી ભાગેડુ અને ફરાર છે। 2018માં ઈડીએ ચોકસીની 1,217 કરોડ રૂપિયાની 41 સ્થાવર મિલકતો કામચલાઉ રીતે જપ્ત કરી હતી। ભાગેડુ મેહુલ ચોકસીની ધરપકડથી હીરા ઉદ્યોગમાં ખુશી। હીરા ઉદ્યોગના કીર્તિ શાહે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ચોકસીના ફ્રોડથી હીરા ઉદ્યોગમાં અવિશ્વાસનો માહોલ હતો। હીરા ઉદ્યોગને લોન ન મળતા મુશ્કેલી વધી હતી। ફરી એકવાર ગુજરાતના દરિયાકાંઠા પાસે ડ્રગ્સની તસ્કરી પર મોટી કાર્યવાહી। ભારતીય જળસીમા પાસેથી 300 કિલો ડ્રગ્સ પકડાયું। પકડાયેલા ડ્રગ્સની કિંમત ₹1,800 કરોડ। કોસ્ટગાર્ડ અને એટીએસે સંયુક્ત ઓપરેશન કરીને ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। કોસ્ટગાર્ડના જહાજને જોતા પાકિસ્તાની તસ્કરો ડ્રગ્સ છોડીને નાસી છૂટ્યા। કોસ્ટગાર્ડે વધુ તપાસ માટે ડ્રગ્સનો જથ્થો એટીએસને સોંપ્યો। પોરબંદરથી 190 કિલોમીટર દૂર દરિયામાં આ ઓપરેશન હાથ ધરાયું છે। કોસ્ટગાર્ડની શિપને જોઈને પાકિસ્તાની બોટના ચાલકો ડ્રગ્સને દરિયાના પાણીમાં ફેંકીને ભાગી ગયા, જે બાદ કોસ્ટગાર્ડે પાણીમાંથી ડ્રગ્સનો જથ્થો બહાર કાઢ્યો। એટીએસ અને કોસ્ટગાર્ડે ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સ માફિયાઓનો તસ્કરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે। ભારતીય જળસીમા પાસેથી 311 કિલોથી વધુ ડ્રગ્સ પકડાયું છે। પકડાયેલા ડ્રગ્સની કિંમત 1,800 કરોડ। સુરતમાં એનડીપીએસના ગુનાનો આરોપી ઝડપાયો। પોલીસે વેશપલટો કરીને આરોપીને દબોચી લીધો। પોલીસે બિમલ ઉર્ફે શાનોને ઓડિશાથી ઝડપી પાડ્યો છે। આરોપી પાસેથી 6 કિલો ગાંજો જપ્ત કરાયો। ખેડાની ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં મારામારીનો બનાવ બન્યો। હોસ્પિટલમાં દર્દીના સગાઓએ ડોક્ટરને માર માર્યો। સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો। અમદાવાદના જુહાપુરામાં મશેરા સોસાયટીમાં હુમલો થયો। આસિફ મોઇન વસીમે પરિવાર પર હુમલો કર્યો હતો। હત્યાનો પ્રયાસ રાયોટિંગ હેઠળ ફરિયાદ નોંધાઈ। કચ્છના મુન્દ્રામાં 10થી 20% જેટલું વ્યાજ વસૂલતા 2 આરોપી સામે વ્યાજખોરોની ફરિયાદ 3 ફરિયાદ નોંધાઈ છે। યુવકને ધમકી આપી કાર મકાન પડાવ્યા હતા। આરોપીની ઓફિસમાંથી સરકારી દસ્તાવેજો પણ મળી આવ્યા। સુરતમાં હોટલ માલિક પાસે ₹10,000ની ખંડણી માંગનાર આરોપી રાજા બિહારીને પોલીસે ઝડપી પાડ્યો। મોડી રાત સુધી હોટલ ખુલ્લી રાખવા હપ્તો માંગ્યો હતો। ખંડણી નહીં આપતા માથામાં કાચની બોટલ મારી હતી। ખ્યાતિકાંડમાં આરોપી કાર્તિક પટેલ સામે આવતીકાલે ચાર્જશીટ ફાઇલ થશે। ગ્રામ્ય કોર્ટમાં ક્રાઇમ બ્રાન્ચ 5,000થી પણ વધુ પાનાની ચાર્જશીટ ફાઇલ કરશે। આરોપી કાર્તિક પટેલ સામે તૈયાર કરાયેલી ચાર્જશીટમાં 105 સાક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। કેટલાક દર્દીઓને સારવાર લીધી તેનો પણ ખુલાસો થશે। સરકારે રચેલી કમિટીના રિપોર્ટનો ચાર્જશીટમાં સમાવેશ। જૂનાગઢમાં કેશોદમાં ખેડૂતની હત્યા કેસમાં પોલીસે 15માંથી 11 આરોપીની ધરપકડ કરી। એક જ કુટુંબના સભ્યો વચ્ચે જમીન બાબતે તકરારમાં ખેડૂતની હત્યા થઈ હતી। બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ। ભુજમાં ઠગાઈના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો। 31.50 લાખના ઠગાઈ કેસમાં આરોપી અરમાન અજણિયાને પોલીસે ઝડપી પાડ્યો છે। સુરતના પરિવાર સાથે આરોપીએ ઠગાઈ કરી હતી। દુબઈ સુરતની ફ્લાઇટમાં સિગારેટ પીવાના કેસમાં રત્ન કલાકારની ધરપકડ કરવામાં આવી। કતાર ગામના રત્ન કલાકાર રાજેશ પરમારે ફ્લાઇટમાં સિગારેટ પીધી હતી। ફ્લાઇટ લેન્ડ થતાં જ ડુમ્મસ પોલીસે કરી કાર્યવાહી। સુરતમાં વિધર્મીએ ઇન્સ્ટાગ્રામથી સગીરાને પ્રેમજાળમાં ફસાવી ધમકી આપી। સગીરાના ફિયાન્સને મારી ધમકી આપી હતી। પોલીસે આરોપી મુસ્તુફા શેખની ધરપકડ કરી। 1.5 મહિના પહેલા જ સગીરા સુરત આવી હતી।
સુરતમાં કેનેડાના વિઝાના નામે છેતરપિંડી આચરનાર અમદાવાદથી ઝડપાયો. આરોપી મુકેશ મેંદપરાએ વડોદરાની 2 યુવતી પાસેથી 96 લાખ પડાવ્યા. મુકેશ મેંદપરા અગાઉ 3 ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. સુરતમાં 83 લાખના હીરા ચાવ આરોપી અક્ષર લાખાણીને પોલીસે ઝડપી પાડ્યો. 82 લાખના હીરા પોલિશ કરવાના બહાને લઈ ગયા બાદ હીરા 21 લાખમાં વેચી માર્યા. છેલ્લા 4 મહિનાથી ફરાર અક્ષર લાખાણી ઝડપાયો. સાબરકાંઠાના વડાલીમાં સામૂહિક આપઘાતમાં વધુ 2ના મૃત્યુ થતા મૃત્યુઆંક 4 થયું છે. ગાંધીનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન 2 બાળકોએ દમ તોડ્યા. અગાઉ દંપતી મોતને ભેટ્યું હતું. સામૂહિક આપઘાત કેસમાં એક દીકરી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વ્યાજખોરોના ત્રાસથી વડાલીના સગર પરિવારે ઝેરી દવા ગટગટાવી હતી. રાજકોટની એટલાન્ટિસ અગ્નિકાંડ પર પોલીસનું નિવેદન. એટલાન્ટિસ બિલ્ડિંગમાં કોઈ હોદ્દેદારો નથી. હાલ ટેમ્પરરી હોદ્દેદારો છે. બિલ્ડરે સોસાયટી સોંપી છે. બિલ્ડિંગમાં માત્ર સેક્રેટરી અને ખજાનચી છે. બિલ્ડિંગમાં ફાયરના સાધનો યોગ્ય રીતે કામ કરતા હતા. દર વર્ષે સાધનો પણ ચેક થતા હતા. ફાયર વિભાગમાંથી એનઓસી રિન્યુ નહોતી કરાવી. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં બ્લાસ્ટ બાદ લાગેલી વિકરાળ આગ ઉપર 5 કલાક બાદ કાબુ મેળવવામાં આવ્યો છે. જલ એકવા કંપનીમાં લાગેલી આગ બુઝાવવા 10થી પણ વધુ ફાયરની ગાડી કામે લાગી. જલ એકવા કંપનીની બાજુની બીઆર એગ્રો કંપની પણ આગની ઝપેટમાં આવી. ધુમાડાને ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. ભારે જહેમત બાદ ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો. જામખંભાળિયામાં મિલન રેસ્ટોરન્ટના ગેટમાં અચાનક આગ લાગી. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો. આગને પગલે લોકોને ટોળા ઉમટી પડ્યા હતા. રેસ્ટોરન્ટમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ. ડભોઈ રોડ પર લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી. પવન હોવાથી લાકડાના ગોડાઉનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આગની જ્વાળાઓ 2 કિલોમીટર દૂર સુધી દેખાઈ. એક પછી એક 3 ગોડાઉન આગની ઝપેટમાં આવ્યા. આગ લાગેલા ગોડાઉનમાંથી ઓક્સિજન સિલિન્ડર બહાર કઢાયા હતા. ફાયર ફાઇટરે 8થી પણ 10 ફાયર ટેન્કરની મદદથી આગ પર કાબુ મેળવ્યો. સુરતમાં એક સાથે 4 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો. કોસંબા નજીક 3 ટ્રેલર અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થયો તો 4 વાહનો પાછળથી એકબીજા સાથે અથડાયા. 4 વાહનોના અકસ્માતમાં એક વ્યક્તિનો હાથ કપાયો. અન્ય લોકોને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો. ગીર સોમનાથના સૂત્રાપાડાના મોરાસા ગામે બાળકીને દીપડાએ ફાડી ખાધી. પરિવારની સામે જ દીપડો બાળકીને ઉઠાવી ગયો. દીપડાએ ફાડી ખાતા 3 વર્ષની બાળકીનું મોત થયું. સુરતના પૂર્વ એમએલએ ધીરુ ગજેરાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. ગરમીમાં હેલ્મેટમાંથી રાહત આપવા માંગણી કરાઈ છે. ગરમીમાં હેલ્મેટ આરોગ્ય માટે જોખમી છે. ગરમીમાં સિગ્નલ પાસ કરવા પ્રજા માટે જોખમી. અમદાવાદના નિકોલમાં ગોપાલ ચોકમાં ગટરના પાણીની સમસ્યા. ગટરના પાણી ભરાતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલી. વારંવાર રજૂઆત છતાં સ્થાનિકોમાં સ્થિતિમાં સુધારો નહીં. સ્થાનિકોની હાલાકી છતાં તંત્રનું પાણી પણ હલતું નથી. ગોંડલ માર્કેટ યાર્ડે ધાણાની આવકમાં ઐતિહાસિક રેકોર્ડ સર્જ્યો છે. યાર્ડમાં એક જ દિવસમાં 3 લાખથી પણ વધુ ધાણાની ગુણોની આવક નોંધાઈ છે. 20 કિલો ધાણાના ભાવ ₹800 થી ₹2000 સુધી બોલાયા. ગોંડલ માર્કેટ યાર્ડમાં જગ્યાના અભાવે ધાણાની આવક બંધ કરવાની ફરજ પડી. તદુપરાંત ડુંગળી, ઘઉં સહિતની અન્ય જણસીઓની પણ આવક બંધ કરાઈ. વડોદરામાં બરોડા પ્રોડક્ટિવિટી કાઉન્સિલ રોડ પર ભૂવો પડ્યો. 10 ફૂટ ઊંડો 20 ફૂટ લાંબો ભૂવો પડતા અનેક સવાલો ઉભા થયા છે. સ્થાનિકે ભૂવામાં ઉતરી કોર્પોરેશન સામે વિરોધ નોંધાવ્યો. અમદાવાદમાં દરિયાપુરમાં એક ભૂવો પૂર્યા ત્યાં બીજો ભૂવો પડ્યો.
દરિયાપુર દરવાજા બસ સ્ટોપ પાસે ભૂવો પડ્યો 10 દિવસમાં એક જ સ્થળે 2 ભૂવા પડતા તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા। વહીવટી તંત્ર સામે સ્થાનિકોએ સવાલ કર્યો કે એવી તો કેવી કામગીરી, વારંવાર ભૂવા પડે છે, અહીં લોકો ખાડામાં પડી રહ્યા છે, સમારકામ નહીં પણ તંત્ર ખાલી પુરાણ કરે છે। રાજકોટ એટલાન્ટિસ બિલ્ડિંગ આગ કેસમાં વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ સવાલ ઉઠાવ્યા। 1 મહિનો થયો છતાં પોલીસે કાર્યવાહી કેમ નહીં કરી? પોલીસની કાર્યવાહી સામે શંકા ઊભી થાય છે। વિપક્ષે આક્ષેપ કર્યો કે ભાજપ કહે છે તો જ પોલીસ ગુનો દાખલ કરે છે। આ અંગે પોલીસ કમિશનરને અમે રજૂઆત કરીશું, ફરિયાદ મામલે પરિવારને ન્યાયની માંગ કરીશું। રાજકોટમાં એન્ટલાન્ટિક અગ્નિકાંડમાં મહિનો વીત્યા છતાં જવાબદાર સામે કાર્યવાહી નહીં। ઘટનામાં 3 નિર્દોષ વ્યક્તિઓના થયા હતા મૃત્યુ। શું પોલીસ વગદાર બિલ્ડિંગનો ઘૂંટણીએ પડી છે? અમદાવાદમાં ટ્રાફિક નિયમો તોડનાર સામે કાર્યવાહી। છેલ્લા 2 માસમાં 50થી પણ વધુ વાહન ચાલકોના લાયસન્સ રદ કરવામાં આવ્યા। નિયમોનો ભંગ કરનાર વિરુદ્ધ આરટીઓ એક્શન મોડમાં। આરટીઓએ 2 મહિનામાં 16 લાખથી પણ વધુ મેમો ઇસ્યુ કર્યા। હેલ્મેટ ન પહેરનારના 170, પીયુસીના ન હોવાના 53 કેસ અને સીટ બેલ્ટ ન લગાવનારના 43 તેમજ ઓવર સ્પીડના 140 કેસ નોંધ્યા। ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ભરતીનો વિવાદ વકર્યો। સિત્સર જૂથ કૃષિ સેવા સહકારી મંડળીના પ્રમુખે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી। ગુજરાત હાઈકોર્ટમાં 6 પ્રતિવાદી સામે દાખલ અરજી કરી। અરજદારે દાવો કર્યો છે કે 80 ક્લાર્કની ભરતીમાં નિયમનું પાલન થયું નથી। 22 એપ્રિલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે। સ્કૂલોમાં વેકેશનનો પ્રારંભ થતાં યુપી અને ઝારખંડની ટ્રેનોમાં ભીડને લઈ સુરત રેલવે તંત્ર એક્શનમાં। એન્ટ્રી ગેટ પર ડ્રોન ઉડાવી ટિકિટ બારી અને વેઇટિંગ એરિયાની સ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો। સુરતમાં 3 મહિલા પોલીસ અધિકારીઓનું સ્ટેજ પરફોર્મન્સ। ડીસીપી ટ્રાફિક અમિતા વાનાસીએ અને સ્ટેજ પર કથક નૃત્ય કર્યું। ડીસીપી સ્પેશિયલ બ્રાન્ચ હેતલ પટેલનું પણ સ્ટેજ પરફોર્મન્સ। કતારગામ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ બીજુ ભટ્ટે કથક કર્યું। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવકમાં વધારો થયો છે। આજે 4000 બોક્સની આવક થઈ તો 10 કિલોના ભાવ ₹1200 થી 1500 બોલાયા। છેલ્લા 20 વર્ષથી એગ્રો બિઝનેસ સાથે સંકળાયેલા નિધિ સીડ્સના 4થા પ્રોસેસિંગ યુનિટનો પ્રારંભ। ઉદ્ઘાટનના કાર્યક્રમમાં સાંસદ પરસોત્તમ રૂપાલા, મંત્રી રાઘવજી પટેલ સહિતના રાજનેતાઓ હાજર રહ્યા। નિધિ સીડ્સના મેનેજિંગ ડિરેક્ટર નરેન્દ્ર માથુલિયાએ કહ્યું કે અમારી કંપનીનું વિઝન છે કે સારું બિયારણ લાખો ખેડૂતો સુધી પહોંચી શકે। સુરતમાં ચિકલિંગર ગેંગના રીઢો ચોર દબોચાયો છે। ઝડપાયેલ આરોપી વિરુદ્ધ ગરફોડ ચોરીના ગુના છે। આરોપી જેલમાંથી છૂટી ચોરીને અંજામ આપતો હતો। આરોપી અગાઉ 9માં ઝડપાઈ ચૂક્યો છે। રાજકોટના રેસકોર્સ રોડ પર ટ્રાફિક પોલીસે બાઇક રેલી અટકાવતા વિવાદ સર્જાયો। પોલીસે રેલી અટકાવતા લોકોએ હોબાળો કર્યો। પોલીસે સમજાવટ બાદ સમગ્ર મામલો થાળે પાડ્યો। ગાંધીનગરમાં આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી। સેન્ટ્રલ વિસ્ટા ખાતે પણ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરાઈ। મુખ્યમંત્રી સહિત તમામ આગેવાનોએ શ્રદ્ધાંજલિ અર્પી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જય ભીમના નારા લગાવ્યા। સીએમએ કહ્યું કે બંધારણના ઘડવૈયા બાબા સાહેબને વંદન છે। સંવિધાનના 75 વર્ષની ઉજવણી દેશમાં કરાઈ રહી છે। વધુમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આંબેડકરનું જીવન સંઘર્ષ અને સફળતાનું ઉદાહરણ છે। બાબા સાહેબે પોતાના માટે નહીં, બધા માટે કામ કર્યું। ગાંધીનગરમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી। શંકર ચૌધરીએ કહ્યું કે બાબા સાહેબનું બંધારણમાં મહાન યોગદાન છે। સમરસતાનું વાતાવરણ એમના માટેની સાચી શ્રદ્ધાંજલિ।
સુરતમાં બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પુષ્પાંજલિ અર્પણ કરી. મેયર, સુરત શહેર પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. ઉનાળામાં સૌરાષ્ટ્રમાં પાણીની સ્થિતિ વિકટ બનવાના એંધાણ છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં માત્ર 42.44% પાણીનો જથ્થો. સૌરાષ્ટ્રના અડધો ડઝન ડેમ તળિયા ઝાટક થયા. રાજ્યમાં આવતીકાલથી ફરી કાળઝાળ ગરમીનો દોર શરૂ થવાની આગાહી છે. 15 અને 17 એપ્રિલ દરમિયાન હીટવેવની શક્યતા છે. રાત્રિના સમયે પણ ગરમીમાંથી રાહત મળવાની કોઈ સંભાવના નહીં. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. કંડલામાં સૌથી વધુ તાપમાન 43.6 ડિગ્રી નોંધાયું છે, તો અમદાવાદમાં 41.6, ગાંધીનગરમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યના 9 જિલ્લાઓમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર. સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 42.7 ડિગ્રી, તો ભુજમાં 40.9 ડિગ્રી અને કેશોદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજકોટના ધોરાજીમાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ. ડબલ ઋતુને પગલે તલ, બાજરો, મગફળી, મગના પાકને નુકસાનની ભીતિ. ગાઢ ધુમ્મસથી વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને પણ મુશ્કેલી. ભરૂચ જિલ્લામાં વહેલી સવારે ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય. અંકલેશ્વર, હાંસોટા વિસ્તારમાં ગાઢ ધુમ્મસથી વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને મુશ્કેલી. ધુમ્મસથી ખેતીના પાકને પણ નુકસાનની ભીતિ. બનાસકાંઠામાં પાણીને લઈ ખેડૂતો આંદોલનના માર્ગે. સિંચાઈ માટે પાણીની માંગને લઈને ખેડૂતોના ધરણા. દિયોદર, લાખાણીના ખેડૂતો યોજશે ધરણા. સાણંદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. મહારેલીમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. બહુચરાજી મણિયારી માયનોર કેનાલમાં ગાબડું પડ્યું છે. ગાબડું પડતા આસપાસના ખેતરો પાણીમાં તરબોળ થયા.